ભગવાન દરજી પાસે આવ્યા છે. દરજી પાસે આવ્યા છે એટલે દરજીએ એવું કીધું છે કે મારી પાસે છે ને અમુક નવા નવા કપડાં સીવડાવવા આવ્યા છે, પણ મેં કીધું છે કે 5 દી પછી લઈ જજો તો તમે 2 દિવસ પહેરી શકશો. કારણ કે એમણે જોયું હતું કે ધોબીને ભગવાને આપી હતી ડાબા હાથની. એટલે દરજીભાઈ છે ને ચમત્કારને નમસ્કાર કરી બેઠા અને તરત જ એમણે તો વાઘા કાઢીને બધા જ એમને ભગવાનને આપ્યા. ને જે વાઘા નાના મોટા હતા ને તેને સિલાઈ કરીને આપણે કહીએ છીએ ને આપણી ભાષામાં ફિટિંગ કરી આપ્યું, એવું ફિટિંગ કરી આપ્યું સરસ. હા, અને આમ મસ્ત વાઘા પહેરીને આમ 2 બાજુની અંગરખી પહેરીને અને પછી ભગવાન અને બાલ ગોપાલ મથુરાની આ નગરીમાં, મથુરાની નગરીને જોવા માટે, ગલીઓને જોવા માટે નીકળ્યા છે. અને દર્શન કરજો કે સ્ત્રી ને પુરુષો ભગવાન કૃષ્ણને જોઈને, લાલાને જોઈને ગાંડા થયા છે, ઘેલા થયા છે. કારણ કે આજે પ્રથમવાર ભગવાનના દર્શન થયા છે, પ્રથમવાર મથુરાની નગરીમાં આ ભગવાનના ચરણો પડી રહ્યા છે અને એ ચરણોને વંદન કરવા માટે આ મથુરાની સ્ત્રીઓ અને પુરુષો ઘેલા થયા છે. અને અટારીઓમાં આવીને મથુરાની સ્ત્રીઓ વિચાર કરી રહી છે, આ એ છે, આ 2 ભાઈ છે ને, એક શ્યામલ છે જે રથમાં બેઠો છે અને એક ગૌરવર્ણનો છે ને, એ જ કૃષ્ણ ને બલરામ છે, આ એ જ છે. આમ કરીને મથુરાની સ્ત્રીઓ ભગવાનને ઉપરથી અબીલ ને ગુલાલ ને પુષ્પો ઉડાડીને, મોતી ઉડાડીને ચોખલીએ વધાવી રહી છે ભગવાનને કે આજે અમારા ધન્ય ભાગ કે તમારા અમને દર્શન થયા.